તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કરીને પોતાના જ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે। પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કરીને પોતાનો બળાપો કાઢતા લખ્યું કે પાર્ટીમાં ગુંડાઓને પ્રાધાન્ય મળી રહ્યું છે। પાર્ટીમાં એવા ગુંડાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જે મહિલાઓ સાથે ગેરવર્તન કરે છે, જે લોકો મહેનત કરીને પોતાનું સ્થાન બનાવી રહ્યા છે, તેના બદલે પાર્ટીમાં ગુંડા લોકોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। ટ્વીટમાં વધુમાં લખતા પ્રિયંકાએ કહ્યું કે પાર્ટી માટે મેં અપશબ્દો સાંભળ્યા, પથ્થરો ખાધા, તેમ છતાં પાર્ટીમાં જ રહેતા નેતાઓએ મને ધમકી આપી। જે લોકો ધમકી આપતા હતા તે બચી ગયા, તેમના પર કોઈ કાર્યવાહી ન થઈ, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે। આ ખૂબ મોટા સમાચાર કહી શકાય।